મિત્રો, જીવનની અંદર કોઈ પણ તકલીફ હોય, એ પછી તમારે પૈસાને લગતી તકલીફ હોય, ધંધો ના ચાલતો હોય, નોકરીમાં સફળતા ના મળતી હોય, નોકરી શોધો છો તો પણ નોકરી નથી મળતી, કે પછી લગ્નનો પ્રોબ્લેમ છે, મિત્રો આ હનુમાનજીનો સંકલ્પ લેવાથી 11 દિવસનો તમારા જીવનમાં કોઈ બી તકલીફ હોય એ દૂર થાય છે. મિત્રો, હનુમાન ચાલીસા આપણે દરેક કરીએ છીએ, પણ તમને શું ખ્યાલ છે કે હનુમાન ચાલીસા 11 દિવસના સંકલ્પથી તમારા કોઈ પણ કામ હોય એ પૂરા થાય છે. મિત્રો, કરવાનું છે એટલું કે મિત્રો હનુમાન ચાલીસાનો 11 દિવસનો તમારે સંકલ્પ લેવાનો છે. મંગળવારના દિવસથી આ સંકલ્પ લેવાનો છે તમારે. મિત્રો, મંગળવારના દિવસે વહેલા ઉઠીને સ્નાન ઇત્યાદિ કરીને તમારે તમારા પૂજા સ્થાનમાં બેસવાનું છે, સ્વચ્છ કપડાં પહેરીને, અને તમારે હાથમાં પાણી, ચોખા અને ફૂલ અને કોઈ સિક્કો હોય તો એ હાથમાં મૂકવાનો છે અને સંકલ્પ લેવાનો છે તમારે. સંકલ્પમાં સૌથી પહેલાં તમારે તમારું નામ બોલવાનું છે, તમારા પિતાજીનું નામ બોલવાનું છે, અને તમે જે દિવસે સંકલ્પ લઈ રહ્યા છો એની તિથિ, એનો વાર બોલવાનો છે, જે સન છે એ સન બોલવાની છે, અને એ પછી તમારે તમારી જે બી ઈચ્છાને લઈને તમે સંકલ્પ લઈ રહ્યા છો એ ઈચ્છા બોલવાની છે. એ પછી તમારે બોલવાનું છે 11 દિવસ સુધી હું રોજની 11 હનુમાન ચાલીસાના પાઠ કરીશ. બસ એમ કરીને એ સંકલ્પ તમારે પાણી જે છે હાથમાં એ છોડી દેવાનું છે. મિત્રો, બસ આ રીતે રોજ 11 દિવસ સુધી તમારે 11 હનુમાન ચાલીસાના પાઠ કરવાના છે. અને મિત્રો, જ્યારે હનુમાન ચાલીસાના પાઠ કરો તો સૌથી પહેલાં રામ નામની એક માળા અવશ્ય તમારે કરવાની છે. એ પછી જ તમારે હનુમાન ચાલીસાના પાઠ શરૂ કરવાના છે. મિત્રો, હવે નિયમોની વાત કરી લઉં, કારણ કે હનુમાનજીની પૂજા જો સંકલ્પની સાથે કરો છો તો નિયમોનું અવશ્ય પાલન કરવું પડે છે. સૌથી પહેલાં તો તમારે સમયનું ધ્યાન રાખવાનું છે. તમે જો સવારે વહેલા 4 થી 6ની અંદર કરી રહ્યા હોય હનુમાન ચાલીસા, તો એ તમારે 4 થી 6માં જ એક જ ટાઈમ તમારે રાખવાનો છે. સાંજે કરી શકો છો. સાંજે જો તમારે કરવાની હોય તો તમે 7 વાગ્યા પછી તમે કરી શકો છો, પણ સમય એક જ હોવો જોઈએ. બીજી વસ્તુ કે જ્યાં સુધી સંકલ્પ ચાલે છે ત્યાં સુધી તમારે કોઈ પણ માંસ, મદિરા આનું સેવન નથી કરવાનું. લસણ, ડુંગળી પણ તમારે નથી ખાવાની. સાત્વિક ભોજન ખાવાનું છે. અને હનુમાનજીને તમારે જ્યાં સુધી સંકલ્પ ચાલે ત્યાં સુધી તમારા હાથથી બનાવેલો પ્રસાદ હોય તો એ વધારે સારું, અથવા તો ફ્રૂટની અંદર તમે કેળા ધરાવી શકો છો હનુમાનજીને, ચણા, ગોળ, મલિંદો આ હનુમાનજીને તમે ધરાવી શકો છો. મિત્રો, 11 દિવસનો જ્યારે સંકલ્પ લો છો તો હનુમાનજીને સમર્પણ થઈને તમારે આ સંકલ્પ પૂરો કરવાનો છે. વચ્ચે આ સંકલ્પને ખંડિત નથી થવા દેવાનો. બસ આ રીતે તમારે સંકલ્પ લેવાનો છે. તમારા કોઈ પણ કામ હશે, જો તમારી જોબમાં તકલીફ હશે, તમારે આર્થિક રીતે તમે પરેશાન હશો, કે પછી તમારા લગ્ન નહીં થતા હોય, કોઈ પણ પ્રશ્ન હશે, 11 દિવસની અંદર જો તમે સમર્પણ સાથે, શ્રદ્ધાથી, વિશ્વાસથી જો આ સંકલ્પ કર્યો તો તમારું કામ અવશ્ય પૂર્ણ થશે. તો મિત્રો, જો તમે પણ હનુમાનજીના ભક્ત હોવ તો કમેન્ટ બોક્સમાં જય શ્રી રામ લખવાનું ના ભૂલતા.